તો મિત્રો અમે નીકળી ગયા છીએ ઉટીથી મૈસૂર જવા માટે અને તમને અત્યારે બહારનો નજારો બતાવું જો ખાલી આ છે ચાનો બગીચો અને હામાં મકાનો તમે જુઓ ખાલી આ ઝાડવા ના જોશો મકાનો જુઓ સીધા મિત્રો ઉટીથી જતા હતા અમે મૈસૂર તો તમે વચ્ચેનો ખાલી નજારો જુઓ એકદમ ધુમ્મસ ભરાણા ઠંડી તો જોરદાર લાગી રહી છે આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઉટીથી મૈસૂર વચ્ચેનો જે રસ્તો છે એ તમને બતાવું પહેલા જોકે ફોગી વાતાવરણ હતું એ હાલ જ થોડું વ્યવસ્થિત થઈ ગયું પણ આબુના જેવો રોડ છે અને આ છે આપણા ડ્રાઈવર જે એટલું બિંદાસ ગાડી મતલબ શાંતિથી ગાડી એટલી ચલાવતા હોય કે બ્રેક માપ નહીં લાગે બાકી બીજો કોઈ ડ્રાઈવર હોય તો કદાચ બિવરાઈએ ત્યાં તમે જુઓ સામે ફોગવાળું વાતાવરણ છે મતલબ બહુ દેખાતું છે નહીં એટલું બધું પણ તો એ ગાડી એટલી વ્યવસ્થિત ચલાવતા હોય એટલે વાંધો નહીં આવતો મિત્રો જો તમે અહીંયા આ છે ચાના બગીચા જે ઉટીથી મૈસૂર જવાના રસ્તા પર છે જે બહુ જ બધા છે ચાના બગીચા અહીંયા આવા આગળ પણ બહુ જ બધા બગીચા આવ્યા હતા ને હજુ આવી રીતે ચાલુ જ છે આ છે આપણા ડ્રાઈવર આ બેઠા ગાઈડ આ બેઠા રસોઈયા આ બેઠા સેકન્ડ ડ્રાઈવર કમ કંડક્ટર પેલા બેઠા રસોઈયા અને આપણા બબુભાઈ જે જનરલ મેનેજર છે અને આવો તમને બહારનો જોરદાર વ્યૂ બતાવું તમે જો ખાલી નીલગિરીના ઝાડ કેટલા બધા છે અને કેટલા બધા ઉપર સુધી છે લગભગ આકાશના અડતા હોય આટલા બધા ઊંચા ઝાડ કઈ રીતે જતા હશે હા 10 માળની બિલ્ડિંગ કેટલા ઝાડ એ પાછું સીધું જ આ બધા બીમ બનાવી નાખું લે વીરપ્પનના જંગલમાં હું અને જીગ્નેશભાઈ બે જો કે બીજા ઘણા બધા પણ અમે બે જણા ચોરી કરવા માટે જઈશું ચંદનનો લાકડો તો આવો મિત્રો તમને બતાવું ચંદન અને જોડે વીરપ્પનનું જંગલ પણ અને એનો નજારો પણ વીરપ્પનનું જંગલ એટલે એ જે પુષ્પા પિક્ચરની અંદર બતાવેલું છે
જંગલમાં આપણે આવી ગયા છીએ પુષ્પા ભાવને પકડવા. કોને લઈને આવ્યા ખબર? શેખાવત સરનો. તમને શેખાવત સર બતાવું જુઓ ખાલી. આ રે આપણા શેખાવત સર ટકળ્યા અને એકદમ રેડી જ છે એના પુષ્પા ભાવને પકડવા માટે. આટલા ગમે તો વીરપ્પનના જંગલમાં જો ચંદનની ચોરી કરતા પકડાયા તો તરત પકડી લેવાના. જો પુષ્પા ભાઉ એ બધા ચંદનનો ઝાડ પાડી દીધો હ, પણ એમને જ્યારે ખબર પડી તો અહીંયા શેખાવત સર અહીંયા આવી રહ્યા હ એટલે તરત જ એમને જોઈને ભાગી ગયેલા છે. પણ એ ગમે ત્યાં આજે છોડવાના નહીં એમના. આપણે અત્યારે આવી ગયા છીએ વીરપ્પન જંગલમાં. જે ખરેખર અત્યારે જે દવાઓ આપણે બનાવતા હોય ને એ બધી દવાઓની જડીબુટ્ટી આ જંગલમાં હશે, જે ઓળખવા માટે હવે નોલેજ જોઈએ. જે આપણે તો કશું ઓળખતા છો નહીં, પણ તમને જો ખબર હોય બધી તો કઈ વસ્તુ શેને મતલબ કઈ વસ્તુ કહેવાય તો આવી જાઓ વીરપ્પન જંગલમાં અને જડીબુટ્ટી હોતી લો. બધાની જડીબુટ્ટી અહીંયા જંગલમાં વીરપ્પન જંગલમાં મળી જશે. જો તમે અલગ અલગ જાતના અહીંયા વૃક્ષો છે, અલગ અલગ જાતના બધા પૌધા છે. તને કોઈ થયો ભાઈ બેન? જડીબુટ્ટી ખોરવા આવશે ને તો મને લાગતું પાછા જાય, એટલે ખોરવા ના આવતા ઘેર રહેજો, દવાઓ લઈ લેજો.
ના આવી જાય પાછો ને અમે અગાર બેઠા પણ વીરપ્પન જંગલમાં કશું હતું ને કોઈ આવત આપણે તો વિરમ બાપા બેઠા લ્યા અલે વિરમ બાપાની કોઈ નહીં આવે એવું એમાં ના આવવું પડશે બરોબર એટલે મને થોડી બીક લાગી છે તો સારો ઉઠી દીધી છે જોઈએ આગળ શું થાય છે બરોબર ઓકે એ દિવસે વાત હતી લક્ઝરીની અમારાથી ફી આવે એ ફી ભરવાની બરોબર એ ફીના પૈસા અમારો થોડો વપરાય વાત થઈ હતી બરોબર એવું એ કહેતો હતો ઉતારી મૂકતો હતો હવે એકચ્યુઅલીમાં આજે પૈસા ખરેખર વપરાઈ ગયા હતા એટલા બધા પછી અમારો પ્લાન બનાવી લેફ્ટ ઉતારી દેવાનો અને અમે છીએ હતા શું ઉતાર વીરપ્પન જંગલમાં છીએ અત્યારે અમે બરોબર અને અમારું ઉતારી દેવાની વાત કરવી પણ મોડ કેતનના બાપા વિરમ બાપા હતા એટલે એની ભલામણથી અમે બેના લક્ઝરીમાં તો બેહાર્યા ઉતાર્યા તો નહીં આગળ બિહાર દીધા મને સીટ ના લે હવે તમે જુઓ સીટ આપી નહીં સીટ અમારી લઈ લીધી એમને અને અમને શું કે ખબર છે વજન ઉતારીએ લોકો દિયોર હોય ના ઉતારતા તમે લેવા દેવા કરજો એટલે પછી અમે આગળ બેસીએ અહીંયા વાઘ ને હાથી બધું આવે ને કેતન લોકો થોડી કંડક્ટરી કરીએ પણ તમે આ દેવો એક કોમ કરને કે મેં તો કયા નજી તો ઘણા પગે પકડ્યા મોગો નજી બાબા ના ઉતારશો કે ભાઈ ના ઉતારે એક કોમ કરને કે કોને જો ગૂગલ પે કરે છે ટિકિટમાં નાખી ના નાખી ના માથા ઉપર નાખી લે બાલે નહીં માથા તો ને આ તો એકદમ માથા ઉપર નાખી લાવવા મારી સીટ પાછી હા કરે તો ના દીધું લેતા કને દે કરે અમે લોકો એક કામ કર સીધું હોય ને આ લોનો વાળા બહુ બધા હોય ને એ બધા કહે કે ફટાફટ લોન તાત્કાલિક ધોરણે આપી દે હમણાં તો એસબીઆઈ વાળાઓ તાત્કાલિક ધોરણે અમને 50,000 રૂપિયા લોન આપી દો અમારે તાત્કાલિક પૈસા જરૂર પડી ગઈ અને ઘેરવાળા તમે સિરિયસલી ના લે તો ખરેખરમાં મળી ચિંતા કરતા અમારે લાખ રૂપિયા ભર્યા ખાતા ભર્યા બરોબર ચિંતા જેવું કોઈ નહીં બરોબર અને અમે 19,000 બાકી રાખ્યા 19,000 એટલા માટે બાકી રાખ્યા આ નાટક કરો મિત્રો અહીંયા તમે જો અહીંયા જંગલી હાથી આવેલો છે અને એ જોઈ કેતન અમારે થોડું બી જેલો લાગી રહ્યો હા હાથી તો અમે 150-200 જેવા જોઈ લીધા પણ હવે કઈ કેટલા જોવું સિંહના વાઘ દેખાઈ જાય એટલે અમારે 28,500